તો સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રામાં તાલુકા ભારે વરસાદના કારણે ધોવાઈ ગયેલા રોડ રસ્તાઓનો માર્ગ અને મકાન પેટા વિભાગ દ્વારા તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરવામાં આવ્યું છે। વરસાદને કારણે નદી નાળા પાસેથી પસાર થતા રસ્તાઓ તેમજ અનેક ગામડાઓના માર્ગોને નુકસાન થયું હતું, જેને પગલે વિભાગની ટીમોએ સ્થળ પર પહોંચી રિપેરિંગ કામગીરી શરૂ કરી હતી। વરસાદ દરમિયાન વાવડી ગામ પાસે રેલવે અંડરબ્રિજમાં ફસાયેલા લોકોને પણ તેમણે તાત્કાલિક રેસ્ક્યુ કરાવ્યું હતું। ધાંગધ્રા તાલુકામાં 31 જુલાઈથી 2 ઓગસ્ટ દરમિયાન પડેલ ભારે વરસાદમાં ધાંગધ્રા માર્ગ મકાન પેટા વિભાગ રાજ્ય દ્વારા અત્રેના કાર્યક્ષેત્રમાં આવતા તમામ રોડ રસ્તાઓ, તમામ બ્રિજો, તમામ મકાનોમાં એસી સાહેબ, પ્રજાપતિ સાહેબ, અમારા એક્ઝિક્યુટિવ એન્જિનિયર સાહેબ તેમજ જિલ્લા વહીવટી તંત્રમાં શ્રી ઈશિતા મેમ ડેપ્યુટી કલેક્ટરના માર્ગદર્શન નીચે અત્રેના પેટા વિભાગ દ્વારા તમામ અસરગ્રસ્ત રસ્તાઓ પર સ્થળ મુલાકાત કરી તમામ તાંત્રિક સ્ટાફને હાજર રાખી તમામ એજન્સીના માણસોની મશીનરી અને મટીરિયલને સાથે રાખી દરેક જગ્યાઓના ડિટેલ સર્વે અમે સ્થળ ઉપર રૂબરૂ જઈને કરેલ છે। આ ઉપરાંત દરેક જગ્યાઓ પરની કનેક્ટિવિટી કાયમ રહે એ માટે થઈ અને દરેક જગ્યાઓ ઉપર સ્થળ ઉપર જ એનું તાત્કાલિક રિપેરિંગ કરેલ છે। આ ઉપરાંત જે જગ્યાઓ ઉપર રસ્તાઓમાં ચાલતા સ્ટ્રક્ચરોની અંદર ડાયવર્ઝનની અંદર જ્યારે ઓવરટોપિંગ થયેલ આ તમામ ઓવરટોપિંગને ધ્યાને લઈ અને તે જગ્યાઓ પર ડાયવર્ઝનને તાત્કાલિક બંધ કરી અને ત્યાં આગળ બેરિકેટિંગ મૂકવામાં આવેલ હતા। ઓવરટોપિંગ પૂરું થયે તાત્કાલિક અસરથી એ જગ્યા ઉપર વિભાગ દ્વારા એજન્સીના મશીનરીનો ઉપયોગ કરી અને તમામ ડાયવર્ઝન